તો મિત્રો આપણે આ જોન ડિયર ટ્રેક્ટરનો ડીઝલ પંપ ખોલવાનો છે અને રિપેર કરવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. પૈસા લોડ ને ઉરે ઈમાં તો પહેલે બેને પંપ સેટિંગ કરી બતા ડીઝલ પંપ આપણે અમે ખોલી લીધો છે. હવે આને રિપેર માટે લઈને જવાનું છે અને પછી પાછો ફિટ કરવાનું છે મિત્રો. તો મિત્રો આપણે આનો ડીઝલ પંપ અને નોઝલ ખોલી વાળ્યો છે અને હવે જવાનું છે પંપ ને નોઝલ બનાવવા અને પછી આપણે ફિટ કરવાનો છે, તો પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો પંપ હવે આપણો કમ્પ્લીટ થઈને આવી ગયો છે. હવે આપણે ફિટ કરવાનો છે, તો આગળ ફિટ કરવાનો છે મિત્રો. તો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આનો આપણે ડીઝલ પંપ ફિટ કરીશી મિત્રો. અને ખાસ મિત્રો આમાં ચાવી ગાડો આવે એટલે ટાઈમિંગ મેળવવું પડે ચાવી ગાડામાં, તો ખાસ એ વાતની ધ્યાન રાખવાની મિત્રો. તો આપણે હવે પંપ ચડાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો. ચારેય નટ બોલ ટાટ કરી દેવાના છે મિત્રો. બોલ ફિટ કરીને આગળ નોઝલ પણ ચડાવવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. એ આપણે નોઝલ ફિટ કરી લીધી છે, કરવાનું હતું મિત્રો સર્વિસ, આપણે ઓઇલ કાઢી લીધું છે. તેલ નથી લાગતું એટલે આપણે પંપની બારી ખોલીને એર કાઢી છે અને પછી ધક્કો મારવાનો છે. હવે આને ટાઈટ કરી દેવાની. હાઇડ્રોલિક લીપ એક ખરાબ હતી એટલે આપણે હાઇડ્રોલિક લીપ એક નવી નાખી દીધી છે મિત્રો. તો અમે જો લીપ ચડાવીને ચાલુ કરવાનું છે ટ્રેક્ટર મિત્રો. મારી આઈડીને ફોલો કરજો, કેમ કે તમને નવા વિડીયો જોવા મળે અને જાણવા મળે અને શીખવા મળે. તો પ્લીઝ મિત્રો ફોલો કરજો.